તારીખ 23/1/2024 રોજ ભાવનગરમાં જે તે જગ્યાએ કામ કરતા કમ્પાઉન્ડર તરીકે કામ કરતા કોળી સમાજનો દીકરો અને દલિત સમાજની દીકરી બંને પ્રેમ પંખીડાઓ ઉડી ગયા. હાલ બંનેની શોધખોળ ચાલુ છે. એમાંથી આજે તળાજાથી જયસુખભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો, જે આ દીકરાના મામાભાઈનો છોકરો થાય છે. એણે વાત કરી કે એ બંને જતા રહ્યા છે, અમે પણ ગોતીએ છીએ, સામેવાળા પણ ગોતે છે. હવે જેવા તેવા અમને સમાચાર મળ્યા છે, એમની પાસે પૈસા ખાલી થઈ ગયા છે, એટલે અમે ત્યાં જવાના છીએ. પણ મેં તમને એટલા માટે ફોન કર્યો છે કે દીકરીને પાછી સોંપવી હોય તો કેવી રીતે સોંપવી, પછી અમારી માથે ફરિયાદ થાય. એને મોટી તકલીફ આપણી એટ્રોસિટીથી પણ છે, જે આ હમણાં હું વિડીયોની અંદર ઓડિયો મૂકીશ, એમાં તમે સાંભળજો. મેં તો એને કીધું કે ભાઈ દીકરીને અને દીકરાને કોઈ તકલીફ ન હોય ને એકાબીજાને સાથે રહેવું હોય તો તમે આ જાતિને લઈ અને બેયને અલગ ન કરતા. અને ભાઈએ પણ મારી સાથે એવી જ વાત કરી છે કે ના, અમે જાતિવાદને નથી માનતા. એટલે હાલ મારી સલાહ લઈ અને બંને દીકરી દીકરાને મળવા માટે આ લોકો જે તે જગ્યાએ જવાના છે. એટલે હું એવું વિચારી રહ્યો છું કે અત્યારે તો મારી સાથે જે કંઈ ચર્ચા થઈ છે બહુ સારી વાત, અને મને સાંભળી અને એ લોકોએ પણ એવું કીધું છે કે ના, અમને એવો કોઈ વાંધો નથી. પણ સામેવાળા એવું કહે છે કે અમે તમારી માથે ફરિયાદ કરશું કે તમને મારશું. તો આ બંને અલગ અલગ જાતિના લોકોને લઈ એકાબીજાની ફરિયાદોને મારવાની વાતોમાં લઈ અને આ જે બે બંને પ્રેમી પંખીડાઓ છે એ અલગ ન થાય તો સારું છે. ઓડિયો સાંભળો. આપણે વ્યવસ્થિત સમજાવ્યા છે અને લગભગ એ લોકો સમજે છે એવું મને લાગી રહ્યું છે. પણ દલિત સમાજના લોકો પ્રેશર કરી અને દીકરી લઈ જાય અને આ બંનેને જુદા કરે, એવું ન બને તો સારી વાત છે. હાલો હાલો હાજી. એ વસંતભાઈ ચાવડા બોલે છે? હા, કોણ? એ સાહેબ એક કામ હતું તમારી જોડે. કોણ બોલો છો? એ તળાજાથી જયસુખભાઈ બારિયા બોલું. તળાજાથી જયસુખભાઈ બારિયા બોલું. બોલો જયસુખભાઈ. સાહેબ એક મારા મામાના છોકરાએ એક છોકરીને ભૂલ કરી છે, તમારા જ્ઞાતિની છે, દલિતની. બે સાથે નોકરી કરતા. હા, બરોબર. તો ઈવડા અમારી પાસે આવ્યા થાય કે તમે ગમે નાથી ગોતી દો એમ. છોકરી દલિતની છે, છોકરો કોળીનો છે. તમે કોળી છો? હા બરાબર. હા તો સાહેબ જો તમારા વિડીયો હું કન્ટિન્યુ જોઉં છું, એટલે સારા માણસ જોઈને તમને સાહેબ ફોન કર્યો છે. હું ભૂલ થઈ શકતો ને, ભૂલમાં શું થયું છે એ પેલા ઈ ગયો, પછી આવ્યા એની પછી વાત બે કરીશું. કમ્પાઉન્ડર માં નોકરી કરતા સાહેબ બરાબર છે. સાથે. પછી બે ભાવનગર નોકરી કરતા. હા, નાથી ભાગી ગયા. બરોબર. અમને ખબર બીજે દી પડી. બરોબર. એના દીકરીના માવતરે આવ્યા ને સરનામું લઈને નાથી ડોક્ટર ની પાસેથી જયારે તળાજા તાલુકાના દિહોર ગામે આવ્યા કે
ત્યારે અમને ખબર પડી એટલે અમે શોધખોળ ચાલુ કરી. હા બરોબર, ઈવડાની બચારા કઈ એની લીટી સર લીધું, આપણે એનો કઈ દોષ નથી દેતા કે ગમે નાથી બધાનું ટાંક્યું રે. હા બરોબર, એ રીતે કે ગોતી દો તો બધાનું એમનો મીઠા પાણી રે એમ, ગમે ના તમારા સંપર્કમાં આવે હા હા તો ગોતીને લાવી દો એમ. બરોબર, તો આ બનાવ બન્યો 23 તારીખે. ગઈ 23 તારીખે. હા, ગઈ 23 તારીખે બનાવ બન્યો. બરોબર, આજી સુધી અમે શોધખોળ કરતા હતા. આજ અમને એક મેસેજ મળ્યા છે હા તો કઈ લાવીને સોંપી હોય તો એને કઈ રીતે સોંપવી પડે એના માવતરને એમ, પછી દીકરીને કઈ થવું ન જોવે ને ઈ સાહેબ તો એમ. બધું સમજ્યા, પણ પેલા એક વસ્તુ ઈ કહ્યું કે છોકરા લગ્ન કરી લીધા છે. હવે એવું તો સાહેબ મળી ગઈ પછી જ ખબર પડે ને. એ પેલા તો કેમ, અમારે તો અચાનક જવાનું છે, અમારે હજારવું છે એટલે. બરોબર, એટલે એક વસ્તુ તો હું તમને કહું કે બે નોકરી કરતા હતા, એટલે બે છોકરીને 18 વર્ષ પૂરા હશે, બરાબર. હા હા, એમ ઓલામાં નથી આવતા એટલે એમ કાંઈ. કઈ ચિંતામાં નથી, પણ જો છોકરો આટલા દિવસ થતા, એટલે જો કે એને મેરેજ કરી જ લીધા હોય, હા હા હા. બરાબર. તો હા. અને હવે કોણ સાહેબ તમે જોવો સાહેબ, સીધા મને બહુ તમારો ફર્સ્ટ વિડીયો જોઉં ને, બહુ લેટીસર માણસ અમી નો હલવાઈ ને સાહેબ, અમી નાના માણસ છીએ. બરોબર, હવે અમી નો હલવાઈ ને એવું કરવાનું. એક તો મજૂરી કરીને છોકરાને ભણાવ્યો હતો ને છોકરો કપાતર આવું કરી. બરોબર, એવું એમ. નથી ભાઈ. જો હું તો એમ કહું છું હા કે એકાબીજાનું બે છોકરો રાજી ખુશીથી ગયા હોય, એમાં કઈ આપડા તો કોઈના હાથ હોય નહીં, હાથ તો ન હોય સાહેબ, પણ બરાબર. હવે તો પણ હું એમ તમારા કહું સમાજ. છું કે ઈ બે ને જો ભેગું રહેવું હોય હા તો ન તમે ના પાડી શકો, ન અમારા છે ઈ ના પાડી શકે. હા હા પેલા હા. ઈ નક્કી કરી લ્યો કે ઈ બેન ભેગું રહેવું છે કે ન કૂતાવું. તમે ખોટી રીતે એને નોખા પાડશો તો ઈ વસ્તુ એટલે હું નથી અમે માનતો તો યાર. જો સાહેબ, હું તમને એક પહેલો પ્રશ્ન મારો કહું કે હા અમે એની વાહે તમને પૂછીને જ જવાનું છે અમારે. આ હા પહેલો પ્રશ્ન, તમે કહો તો જાય. નહીં, તમે બરોબર. તારે જાઓ, પણ હું એવું કહું છું કે જો દીકરી દીકરો બે એકાબીજા સાથે રહેવા માંગતા હોય તો હા હા તમે આ જાતિને લઈ અને બેને નોખા પાડો, એ વસ્તુ હા. મને નહીં ગમે એમ. હા, ઈ તો અમે નથી માનતા સાહેબ, પણ હવે જો જાતિવાદમાં અમે નથી માનતા, પણ હવે પછી તમારો સમાજ આવીને કઈ મારકુટ કરે ને એવું થયું હોય તો એમ ઈ દોષ કોઈ કોને? હે? એમ કોઈ ન કરીએ કે દીકરી એમ કહી દે કે ભાઈ મારે આની ભેગું અહીં રહેવું છે, હા હા એટલે સમાજ તો ઠીક છે, કોઈ ના આવે ત્યાં. હા, અમને કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. જો ઈ રીતનું કદાચ થઈ ગયા હોય લગ્ન તો પણ પીવડા ઈ એમ કે છે કે તમે ગમે નાથી ગોતી દો, એટલે અમે તમને ભાંગી નાખ્યું નામ એમ કાંઈ કર્યું કોઈ ઈ ભૂલ. ભાંગી ન નાખે ભાઈ, હા બરાબર. હા તમે પેલા એક કામ કરો, તમે દીકરી દીકરાની મુલાકાત લ્યો, હા હા શાંતિથી એની હારે વાત કરો, એને પૂછો, અને હા જો ઈ બે એમ કહેતા હોય કે અમે મેરેજ કરી લીધા છે અને અમારી સાથે રહેવું છે, હા હા તો મને કહેજો. હા પછી હા હા. કાંઈ નહીં, કોઈ તમને કાંઈ નહીં કરીએ. કે જો દીકરી એમ કહેતી હોય કે મારા છોકરા ભેગું જ રહેવું છે, મને કાંઈ વાંધો નથી આની હારે, મારા મા બાપ પાસે નથી જવું, તો પછી હા પતી ગયું. એ પછી મા બાપ ગમે એટલા ઠેકડા મારે, કાંઈ ફેર ન પડે એમાં, હા 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 હા. બરાબર. એટલે તો પેલા તમે જાઓ, બે દીકરી હા. દીકરાને મળો. અને અમે સાહેબ છે ને તમને સોખવટ કરીએ, તમારી કલમ લાગુ પડે ને યા તો વાહે જવામાં બી નહીં છે, વાહે નહીં નહીં જવામાં નહીં, તમ કઈ તારે હે. કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. અને અત્યારે આરામથી મળી આવો મેસેજમાં એવું શાંતિથી. આવ્યું છે પૈસા ખૂટી ગયા છે એની કને. બરોબર, એટલે ઈ હલવાના છે, તો જો નો જઈને બે આત્મહત્યા કરી તો એક હા, પાપ તો છે ને ઈ સાહેબ. વસ્તુ તકલીફ થાય, એટલે કાંઈ વાંધો નહીં. તમે શાંતિથી દીકરી દીકરા પરણે જી આવો, એવું થાય તો મને બેની હારે મને વાત